ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે રેડોક્સ પ્રક્રિયાના ગયા લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની પહેલી પદ્ધતિ પૂરી કરી હતી અને એને લગતા દરેક પ્રકારના રાસાયણિક સમીકરણ જેટલા તમારા ચેપ્ટરમાં આપેલા છે એ બધા સંતુલિત કર્યા હતા. બરાબર. આ લેક્ચરની અંદર આપણે બીજી પદ્ધતિ શરૂ કરવાના છીએ જેને ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા પદ્ધતિ કહે છે. જો છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. બરાબર. તો ચાલો આપણે બધી પ્રક્રિયા એવી રીતે હવે ફરીથી સંતુલિત કરીશું. સૌથી પહેલા કોયડો 8.8 છે એની પ્રક્રિયાની આપણે વાત કરીએ. અહીંયાથી રકમ હું કોપી કરી લઉં છું. બરાબર. ચાલો. તો આ આપણી રકમ છે જેમાં આપણને પોટેશિયમ ડાઇક્રોમેટની સોડિયમ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા કીધી છે. તો તમને ખબર જ છે આપણું સ્ટેપ નંબર 1 શું છે? રાસાયણિક પ્રક્રિયા લખો. તમને ખબર છે પહેલા પ્રશ્નમાં આપણે આયનીકરણ પ્રક્રિયા લખવાની જરૂર હતી. ચાલો, તો સૌથી પહેલા K2Cr2O7 માંથી શું બચે? તો એમાંથી બચે Cr2O7 -2. એની પ્રક્રિયા થશે SO3 -2 સાથે. ચાલો, SO3 -2. બરાબર. અને એમાંથી આપણને નિપજ શું મળે છે? તો એમાંથી બને છે Cr+3 અને SO4 -2. બરાબર. ચાલો, તો આ આપણી રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. સ્ટેપ નંબર 2 કોમન જ રહેશે. જેમ પહેલી પદ્ધતિમાં હતું એમ બે પદ્ધતિમાં સ્ટેપ 1 અને સ્ટેપ 2 કોમન રહેશે. તો અહીંયાથી હું પહેલા મારી પ્રક્રિયાને કોપી કરી લઉં છું. બરાબર. ચાલો, હવે શું કરવાનું છે? તો હવે આપણે દરેક વસ્તુનો ઓક્સિડેશન આંક લખવાનો છે જેમ આપણે લખતા હતા પહેલા જ. બરાબર. સ્ટેપ નંબર 2 માં દરેક વસ્તુનો ઓક્સિડેશન આંક લખો. ચાલો, અહીંયા ક્રોમિયમ +6 છે. બરાબર. અને કેટલા ક્રોમિયમ છે? તો 2 ક્રોમિયમ છે. ચાલો, અહીંયા ક્રોમિયમ +6, ઓક્સિજન -2. અહીંયા સલ્ફર છે એ +4 છે, ઓક્સિજન -2 છે. અહીંયા ક્રોમિયમ +3 છે, અહીંયા સલ્ફર +6 છે અને ઓક્સિજન -2 છે. ચાલો, હવે અહીંયાથી આપણને ઓક્સિડેશન અને રિડક્શન ક્યાં થાય છે એ આપણને તરત ખબર પડી જાય કે ભાઈ હાલો ક્રોમિયમ છે એમાં રિડક્શન થાય છે, સલ્ફરમાં ઓક્સિડેશન થાય છે. બરાબર. તો આપણે સૌથી પહેલા એક બાજુ ઓક્સિડેશન લખીશું અને એક બાજુ રિડક્શન લખીશું. ચાલો, એટલે અહીંયા આપણે હેડિંગ લખવાનું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને સંતુલિત સ્વરૂપમાં લખવાની. ટૂંકમાં હવે આપણે શું કરવાનું છે? તો બે પ્રક્રિયાને સેપરેટલી આપણે બેલેન્સ કરવાની. ચાલો, હવે આમાંથી ઓક્સિડેશન સલ્ફરનું થાય છે તો આપણે કઈ પ્રક્રિયા લખીશું? SO3 -2 માંથી શું બને છે? SO4 -2. બરાબર. જેમાં સલ્ફર જે છે એ +3 માંથી +6 થાય છે. સોરી, +4 માંથી +6 થાય છે. બરાબર. +4 માંથી +6 થાય છે. રેડી. એવી જ રીતે આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની બીજા ભાગમાં. એટલે અહીંયા હું લખીશ રિડક્શન અર્ધ પ્રક્રિયા. બરાબર. ચાલો, તો એમાં આવશે Cr2O7 -2
માંથી શું બને છે 2Cr પ્લસ 3. ચાલો હવે નવી વસ્તુ શું આવશે આ બંનેમાં? જો અહીંયા ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. જો +4 માંથી +6 થયું, મતલબ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એટલે અહીંયા હું નિપજમાં 2 ઇલેક્ટ્રોન લખું છું. જ્યારે અહીંયા કુલ વીજભાર લખવો જોઈએ તો અહીંયા +6 ની જગ્યાએ હવે આવશે +12 અને અહીંયા +3 ની જગ્યાએ +6. બરાબર? તો અહીંયા 6 ઇલેક્ટ્રોન ઉમેરાણા એટલે +6 થયું ને. એટલે અહીંયા હું પ્રક્રિયકમાં 6 ઇલેક્ટ્રોન લખીશ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. નવું આવ્યું ઓક્સિડેશનમાં નિપજમાં ઇલેક્ટ્રોન લખવાના, જેટલો ઓક્સિડેશન આંકમાં ફેરફાર હોય એટલા, અને રિડક્શનમાં પ્રક્રિયકમાં ઇલેક્ટ્રોન લખવાના, જેટલો ઓક્સિડેશન આંકમાં ફેરફાર હોય એટલા. બરાબર? આ આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી. બરાબર? ચાલો હવે ત્યાર પછીનું સ્ટેપ જોવો જોઈએ. બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર સરખો નથી. તો આપણે શું કરતા હતા? ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર સરખો કરવો પડે. એટલા માટે હું ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણાવીશ. એટલે અહીંયા થઈ જશે 3SO3 -2 માંથી 3SO4 -2 વત્તા 3 દુને 6 ઇલેક્ટ્રોન એ મુક્ત કરશે. હવે ઓક્સિડેશનમાં 6 ઇલેક્ટ્રોન મુક્ત થશે તો રિડક્શનમાં 6 ઇલેક્ટ્રોન મેળવાય છે. એટલે રિડક્શનને તો મારે કેનાઈથી ગુણાવવાની જરૂર નથી. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન વત્તા Cr2O7 -2, જેમ હતી એમની એમ પ્રક્રિયા રિપીટ થશે. બરાબર? અને એમાંથી બનશે 2Cr પ્લસ 3. ચાલો હવે જોવો જોઈએ. વીજભાર બેલેન્સ કરવાનો છે. એટલે આપણું માધ્યમ કયું હતું? એસિડિક માધ્યમ છે. જો તો H+ ઉમેરશું વીજભારને સંતુલિત કરવા માટે. ચાલો તો બે બાજુ સેપરેટલી ઉમેરવાના. બરાબર? હવે જો હું આ પ્રક્રિયાને કોપી કરી લઉં છું અહીંયાથી અને એને નીચે મૂકી દઉં છું. બરાબર? આ આપણું નેક્સ્ટ સ્ટેપ. ચાલો હવે જો વીજભાર જોવો જોઈએ આમાં. તો અહીંયા -6 વીજભાર છે, જ્યારે અહીંયા -6 વત્તા -6 એટલે ટોટલ થશે -12. એસિડિક માધ્યમ હોવાથી હું અહીંયા શું એડ કરીશ? તો ભાઈ હું અહીંયા 6H+ એડ કરીશ. એટલે બે બાજુ -6 વીજભાર થઈ જાય. એટલે ફાઇનલ કેટલું થઈ જશે? -6. ક્લિયર? ચાલો એવી રીતે આ પ્રક્રિયાની રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ તો પહેલા હું રિડક્શન પ્રક્રિયા કોપી કરી લઉં. ચાલો આ મેં રિડક્શન પ્રક્રિયા અહીંયા કોપી કરી લીધી. બરાબર? થોડુંક એને હું આ બાજુ ખસેડી લઉં. હવે વીજભાર લખવો જોઈએ. ચાલો આ બાજુ -6 અને -2 એટલે -8 છે, જ્યારે આ બાજુ +6 છે. તો મારે અહીંયા +6 કરવા પડશે. તો -8 માંથી 0 એટલે 8 અને 6 ટોટલ મારે 14H+ અહીંયા ઉમેરવા પડશે પ્રક્રિયકમાં. બરાબર? એટલે હું અહીંયા 14H+ ઉમેરીશ એટલે ટોટલ વીજભાર થઈ જશે અહીંયા પણ +6. ચાલો તો અહીંયા મેં કેટલા H+ ઉમેર્યા? 14H+. ચાલો હવે બંને પ્રક્રિયા હું ફરીથી લખું છું. બરાબર? જોજો, ખાસ ધ્યાન આપજો. ત્રણ SO3 -2 માંથી 3 SO4 -2 વત્તા 6H+ વત્તા 6 ઇલેક્ટ્રોન. બરાબર? હવે આમાં H2O ઉમેરો. હવે અહીંયા જો 6H+ છે તો આ બાજુ એક હાઇડ્રોજન જ નથી.
તો એને બેલેન્સ કરવા માટે મારે અહીંયા 3H2O ઉમેરવા પડશે, એટલે અહીંયા આવી જશે પ્લસ 3H2O. હવે જો ઓક્સિજન ને બધું બેલેન્સ થઈ ગયું. 3 સલ્ફર 3 સલ્ફર, 9 ને 3 12 ઓક્સિજન, 4 તેલી 12 ઓક્સિજન, બરાબર. 6 હાઇડ્રોજન 6 હાઇડ્રોજન, ને બે બાજુ -6 વીજભાર. એવી રીતે અહીંયા આપણે કરીએ તો અહીંયા આવશે Cr2O7 -2 પ્લસ 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન. એમાંથી શું બને છે 2Cr પ્લસ 3. ચાલો અહીંયા કેટલા H પ્લસ છે 14, તેનાથી અડધા H2, તો અહીંયા આવશે 7H2O નિપજમાં. હવે જોવો જોઈએ બેલેન્સ થઈ જાય છે. 2Cr 7 ઓક્સિજન 7 ઓક્સિજન, 14 હાઇડ્રોજન 14 હાઇડ્રોજન. તો આપણે સેપરેટલી ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાને બેલેન્સ કરી, બરાબર. ચાલો કેટલા સ્ટેપ થયા ગણો જોઈએ. સ્ટેપ નંબર 1 અને 2 ઉપર લખેલા છે. આ સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4, સ્ટેપ નંબર 5, આ સ્ટેપ નંબર 6, અને હવે સ્ટેપ નંબર 7 માં બંને પ્રક્રિયાને પાછી એડ કરી દો, બરાબર. ચાલો તમે બંને પ્રક્રિયાને એડ કરશો એટલે સામે સામે જો અહીંયા નિપજમાં 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા પ્રક્રિયકમાં 6 ઇલેક્ટ્રોન છે, તો એ બે સામે સામે કેન્સલ થઈ ગયા, બરાબર. જો અહીંયા નિપજમાં 6H પ્લસ છે અને અહીંયા પ્રક્રિયકમાં 14H પ્લસ છે, તો કેટલા H પ્લસ બચશે 8H પ્લસ બચે, બરાબર. અહીંયા નિપજમાં પ્રક્રિયકમાં 3H2O છે, જ્યારે અહીંયા નિપજમાં 7H2O છે, તો કેટલા H2O બચશે 4H2O. હવે જે બાકી બચે છે એ લખી નાખો. ચાલો તો ફાઇનલ આપણી પ્રક્રિયા થશે 3SO3 -2 વત્તા Cr2O7 -2, બેના પ્રક્રિયા એડ કરી દો, બરાબર. વત્તા હજી જો 8H પ્લસ બચ્યા છે 14 માંથી, વત્તા 8H પ્લસ, બરાબર. ચાલો ત્યાર પછી નિપજમાં, તો નિપજમાં આવશે 3SO4 -2 વત્તા 2Cr+3 વત્તા 4H2O, બરાબર. હવે જોવો જોઈએ બધું ચેક કરી લ્યો. બેલેન્સ છે 3 સલ્ફર 3 સલ્ફર, 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ, 3 દુ 6 ને 7 13 ઓક્સિજન, તો 12 ને 3 દુ 6 6 ને 7 13, અહીંયા SO3 છે કા. ચાલો 9 ને 7 16 ઓક્સિજન, 12 ને 4 16 ઓક્સિજન, 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન. વીજભાર જોવો તો આ બાજુ -6 -2 અને +8, એટલે ટોટલ થઈ ગયું 0. અને આ બાજુ જોવો -6 ને +6, તો 0. મતલબ કે આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ 7 સ્ટેપમાં. 7 સ્ટેપ ફરીથી હું તમને રિવાઇઝ કરી દઉં. ચલો પહેલા 2 સ્ટેપ તો હતા એમને એમ. પહેલા સ્ટેપમાં પ્રક્રિયા લખો, બીજા સ્ટેપમાં દરેકનો વીજભાર લખો, ઓક્સિડેશન આંક લખો, પછી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ કરી નાખો. ત્રીજા સ્ટેપથી આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અલગ કરી. ઓક્સિડેશનમાં નિપજમાં ઇલેક્ટ્રોન લખવાના, રિડક્શનમાં પ્રક્રિયકમાં ઇલેક્ટ્રોન લખવાના, જેટલો ઓક્સિડેશન આંકનો ફેરફાર થાય એટલા કુલ વીજભાર સાથે. ત્યાર પછી બે બાજુ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર સરખું કરવાનું. તો આપણે બે બાજુ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર સરખું કર્યું. સ્ટેપ નંબર 5 માં વીજભાર સંતુલિત કર્યો, H + OH- ઉમેરીને. આપણું એસિડિક માધ્યમ હતું એટલે આપણે H+ ઉમેર્યું. અને સ્ટેપ નંબર 6 માં આપણે H2O ઉમેર્યા, બરાબર. સ્ટેપ નંબર 7 માં બે પ્રક્રિયાનો સરવાળો કરીને લખી નાખવાનો. તો જેટલું કટ થતું હતું એટલું આપણે કટ કરી નાખ્યું અને બાકી વધેલું લખી નાખ્યું.
અને છેલ્લે પાછું ચેક કરી લેવાનું બધું સંતુલિત છે ને, ક્યાંય ભૂલ નથી થઈ ને, બરાબર. તો આ આપણે આપણી પહેલી પ્રક્રિયા સંતુલિત કરી 7 સ્ટેપના આધારે, બરાબર. ચાલો, એવી જ રીતે હવે આપણે આપણી બીજી પ્રક્રિયા સંતુલિત કરીએ. આ થોડુંક લાંબુ છે, બરાબર. ચાલો, અહીંયાથી હું પ્રશ્ન કોપી કરી લઉં છું, બરાબર. અહીંયા ફરીથી આપણે નવી પદ્ધતિથી પ્રેક્ટિસ કરીશું બધી પ્રક્રિયાની. અરે ભગવાન, આપણે એમાં પેસ્ટ કરતા ભૂલી ગયા હતા, ફરીથી કોપી કરવું જોશે. ચાલો, હવે આને અહીંયા ફિટ કરી દઈએ. તો આ આપણી રકમ છે 9મા પ્રશ્નની, બરાબર. આપણે ફરીથી એવી જ રીતે પ્રક્રિયા આખી સંતુલિત કરીશું, બરાબર. ચાલો, સ્ટેપ નંબર 1, સમીકરણ લખો પૂરું. તો પરમેંગેનેટ આયન એટલે હવે તો તમને ખબર જ છે કે MnO4 માંથી આવશે માત્ર MnO4 -1, બરાબર. એની બ્રોમાઇડ આયન સાથે પ્રક્રિયા થાય છે એટલે એની પ્રક્રિયા થશે Br -1 સાથે. ચાલો, એમાંથી શું બને છે? એમાંથી મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે બને છે MnO2, બરાબર. અને બ્રોમેટ આયન બને છે એટલે આવશે BrO3 માઇનસ. ચાલો, સ્ટેપ નંબર 2 માં દરેક વસ્તુનો વીજભાર લખવાનો, બરાબર. તો આને હું કોપી કરી લઉં છું ને એને અહીંયા પેસ્ટ કરું છું, બરાબર. હવે આપણે અહીંયા વીજભાર લખીશું દરેક વસ્તુનો. સ્ટેપ નંબર 2, ઓક્સિડેશન આંક લખો. ચાલો, તો MnO4 માઇનસમાં Mn +7, તમને ખબર જ છે, ઓક્સિજન -2. બ્રોમિન તો -1 છે, અહીંયા Mn +4 થશે, ઓક્સિજન -2. અહીંયા બ્રોમિન થશે +5 અને ઓક્સિજન -2. ચાલો, હવે શું કરવાનું? તો હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ લખવાની. ચાલો, એટલે સૌથી પહેલા હું અહીંયા એડિંગ લખીશ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બરાબર. અને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરીશું અને એવી જ રીતે સામે હું લખીશ રિડક્શન અર્ધ પ્રક્રિયા, બરાબર. ચાલો, હવે ઓક્સિડેશન કોનું થાય છે? તો જો બ્રોમિન -1 માંથી +5 થાય છે એટલે બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે. તો આપણું સ્ટેપ નંબર 3 આવશે Br -1 માંથી બને છે BrO3 માઇનસ, બરાબર. જેમાં Br છે એ -1 છે ને અહીંયા Br +5 છે. મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન ગયા? તો ઓક્સિડેશન પ્રક્રિયાએ 6 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, બરાબર. ચાલો, બે બાજુ એક એક Br જ છે એટલે આપણે એ સંતુલિત કરવાની તો જરૂર નથી. હવે આપણે રિડક્શન પ્રક્રિયા જોઈએ. ચાલો, રિડક્શન પ્રક્રિયામાં MnO4 માઇનસ માંથી બને છે MnO2, બરાબર. એમાં શું થાય છે? તો ભાઈ Mn +7 માંથી Mn +4 માં બદલે છે.
मतलब કે મેં રિડક્શન પ્રક્રિયામાં 3 ઇલેક્ટ્રોન ઉમેર્યા, બરાબર. બે બાજુ એક એક mn જ છે. ચાલો, ઓક્સિડેશનમાં 6 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જ્યારે રિડક્શનમાં 3 જ ઉમેરાય છે. તો મારે રિડક્શન પ્રક્રિયાને 2 વડે ગુણવી પડશે. તો સ્ટેપ નંબર 4 ની અંદર પ્રક્રિયા જેમ છે એમ ઓક્સિડેશનની તો રહેશે જ. Br-1 માંથી BrO3 માઇનસ વત્તા 6 ઇલેક્ટ્રોન માઇનસ. જ્યારે અહીંયા તો 2 વડે ગુણો પ્રક્રિયાને, અહીંયા થઈ જશે 2MnO4 માઇનસ વત્તા 6 ઇલેક્ટ્રોન માઇનસ, અને એમાંથી બને છે MnO2. કેટલા? 2. ચાલો, તો આ આપણે બે બાજુ ઇલેક્ટ્રોન ફેરફાર સરખો કર્યો. તો આપણું સ્ટેપ નંબર 5 શું હતું? બે બાજુ વીજભાર સંતુલિત કરો, બરાબર. તો અહીંયાથી હું બે પ્રક્રિયાને કોપી કરી લઈશ. નહીં થાય, એક એક કરવી પડશે. ચાલો, હવે બે બાજુ વીજભાર જોવો જોઈએ. તો અહીંયા પ્રક્રિયકમાં -1 વીજભાર છે, જ્યારે નિપજની અંદર -1 અને -6, એટલે ટોટલ -7 વીજભાર છે. અને મારું માધ્યમ કેવું છે જોવો જોઈએ. તો મારી પાસે બેઝિક માધ્યમ છે, એટલે મારે OH માઇનસ ઉમેરવું પડશે. તો હું આને સંતુલિત કરવા અહીંયા 6 OH માઇનસ પ્રક્રિયકમાં ઉમેરીશ, બરાબર. સમજાણું? એટલે અહીંયા આવશે +6 OH માઇનસ. પ્રક્રિયકમાં 6 OH માઇનસ ઉમેરું તો અહીંયા પણ -7 થઈ જશે. ચલો, એવી રીતે અહીંયા વીજભાર જોવો. તો અહીંયા -2 વીજભાર છે, ટોટલ MnO4 માઇનસનો, એટલે -6 આનો, ટોટલ -8 વીજભાર થશે. જ્યારે અહીંયા તો 0 છે, તો અહીંયા હું 8 OH માઇનસ નિપજમાં ઉમેરીશ, બરાબર. એટલે બે બાજુ -8 વીજભાર થઈ ગયો, બરાબર. ક્લિયર? આપણે સ્ટેપ ઉમેરતા ભૂલી ગયા. ચાલો સ્ટેપ ઉમેરી દઈએ પહેલા. સ્ટેપ નંબર 5, 2MnO4 માઇનસ વત્તા 6 ઇલેક્ટ્રોન, એમાંથી બનશે 2MnO2 વત્તા કેટલા OH ઉમેર્યા હતા? 8 OH માઇનસ, બરાબર. બે બાજુ -8 વીજભાર થઈ ગયો. ચાલો, હવે H2O ઉમેરવાના, બરાબર. જો અહીંયા 6 OH માઇનસ છે અને 3 ઓક્સિજન છે, તો હું શું કરીશ? સ્ટેપ નંબર 6 ની અંદર નિપજમાં 3 H2O ઉમેરીશ. તો અહીંયા થશે Br માઇનસ વત્તા 6 OH માઇનસ માંથી BrO3 માઇનસ વત્તા 3 H2O બેલેન્સ કરવા માટે, અને વત્તા 6 ઇલેક્ટ્રોન. જો જે બધું બેલેન્સ થઈ ગયું. Br-1, Br1, 6 ઓક્સિજન, 3 ને 3 6 ઓક્સિજન, 6 હાઇડ્રોજન, 3 2 6 હાઇડ્રોજન, બરાબર. હવે એવી રીતે અહીંયા જોવો જોઈએ. અહીંયા 8 ઓક્સિજન છે, અહીંયા 8 ઓક્સિજન છે, પણ હાઇડ્રોજન નથી, કેમ કે અહીંયા બીજા 4 ઓક્સિજન છે. જો તો આપણે અહીંયા પ્રક્રિયકમાં 4 H2O ઉમેરવા પડશે. તો અહીંયા આવશે MnO4 માઇનસ વત્તા 4 H2O વત્તા 6 ઇલેક્ટ્રોન માંથી 2MnO2 વત્તા 8 OH માઇનસ, બરાબર. આને થોડુંક નાનું કરી નાખું. ચાલો, હવે 7મા સ્ટેપમાં આપણે બંનેનો સરવાળો કરવાનો. સ્ટેપ નંબર 7. બે બાજુ સરખી વસ્તુ હોય એને કાઢી નાખો. જો સૌથી પહેલા નિપજમાં 6 ઇલેક્ટ્રોન, પ્રક્રિયકમાં 6 ઇલેક્ટ્રોન કેન્સલ, બરાબર. હવે જો અહીં નિપજમાં 3 H2O છે, જ્યારે પ્રક્રિયકમાં 4 H2O છે, તો ખાલી એક H2O બચે, એટલે પ્રક્રિયકમાં એક H2O બચ્યા. અહીંયા પ્રક્રિયકમાં 6 OH માઇનસ છે ને, નિપજમાં 8 OH માઇનસ છે, તો અહીંયા 2 OH માઇનસ નિપજમાં વધે,
બરાબર. ચાલો હવે કંઈ કટ નથી થતું, તો હવે આપણે આખી પ્રક્રિયા લખવાની. પહેલાં બધા પ્રક્રિયક લખો. તો અહીંયા આવશે Br-1 વત્તા 2MnO4 માઇનસ વત્તા H2O. ચાલો એમાંથી શું બને છે? નિપજ લખો. હવે પ્રક્રિયક આવી ગયા જુઓ ત્રણે. બરાબર. હવે પ્રક્રિયક કે બાકી નથી. હવે નિપજ લખો. નિપજમાં આવશે BrO3 માઇનસ વત્તા 2MnO2 વત્તા 2OH માઇનસ. જો નિપજ બધી આવી ગઈ. BrO3 માઇનસ 2MnO2 અને 2OH. હવે બધું બેલેન્સ છે કે નહીં એ ચેક કરીએ. 1 Br 1 Br, 2 Mn 2 Mn, 8 ને 1 9 ઓક્સિજન, 3 ને 4 7 ને 2 9 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન. વસ્તુ બધી બેલેન્સ છે. હવે વીજભાર જુઓ. આ બાજુ -1 અને -2, ટોટલ -3 વીજભાર. એવી રીતે આ બાજુ -1 અને -2, ટોટલ -3 વીજભાર. તો આ આપણી બીજી પ્રક્રિયા પણ સંતુલિત થઈ ગઈ. બરાબર. શું કરવાનું છે? ઓક્સિડેશન રિડક્શનને અલગ અલગ સંતુલિત કરવાના અને પછી બેને ઉમેરી દેવાના. ટોટલ 7 સ્ટેપમાં તમારી પ્રક્રિયા સંતુલિત થઈ જશે. ગમે એવી પ્રક્રિયા હોય 7 સ્ટેપ થશે. બરાબર. આપણે બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા આવી રીતે સંતુલિત કરી. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી વધારે પ્રેક્ટિસ કરીશું. બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ.